સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામના મુક્તેશ્વર ડેમમાંથી 24 કલાકમાં વધુ 2 મૃતદેહ મળતા પિકનિક સ્પોટ બન્યો મોહતાજ। ઓગળના રાણકપુર નર્મદા કેનાલમાં ખાબકલેલા શિહોરીના યુવકની લાશ સાયફનમાંથી મળતા એકમાત્ર કમાવનાર મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટ્યું। પાલનપુરમાં 90 લાખના પ્રી મોન્સૂન ખર્ચ બાદ પણ નાણાં કચરાથી છલકાતા વિપક્ષે આદર્યો ભ્રષ્ટાચાર સામે મોરચો। કાગળ પર દોડતા વહીવટ વચ્ચે પ્રથમ વરસાદે સમગ્ર શહેર જળબંબાકાર થવાનું સર્જાયું ભયંકર સંકટ। યાત્રાધામ અંબાજીના હેલીપેડ પર દારૂના નશામાં સ્કોર્પિયો પર રીલ્સ બનાવી હુલ્લડબાજી કરતા નબીરાઓનો વિડીયો વાયરલ। કાળા કાચવાળી તોતિંગ ગાડી જપ્ત કરી મુખ્ય આરોપી સહિત 2 શખ્સોને દબોચી લેતી અંબાજી પોલીસ। પર્યાવરણ મંત્રીના હકારાત્મક અભિગમથી કરોડોના ખર્ચે બચાવાયેલા 70 મહાકાય વૃક્ષો વન વિભાગની લાપરવાહીથી સુકાઈને ખાખ। મંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટમાં જ ઘોર બેદરકારી દાખવતા સરકારી બાબુઓની કુંભકર્ણી નિદ્રા સામે ઉઠ્યા તીખા સવાલો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલો મુક્તેશ્વર ડેમ અત્યારે ચિંતાનો વિષય બન્યો છે, જ્યાં 24 કલાકમાં વધુ 2 અજાણ્યા મૃતદેહ મળી આવતા ડેમ પરિસરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વડગામ પંથકના મુક્તેશ્વર ડેમમાંથી એક પછી એક મૃતદેહો મળવાનો સિલસિલો શરૂ થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે। હજુ ગઈકાલે જ આ ડેમના ઊંડા પાણીમાં ડૂબી જવાથી ભરતવાદી નામના યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, ત્યાં જ આજે ફરીથી એક સાથે વધુ 2 વ્યક્તિઓના શંકાસ્પદ મૃતદેહો પાણીની સપાટી પર તરતા મળી આવતા સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે। આ ભયાનક દુર્ઘટનાને પગલે આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આજે મળી આવેલા 2 મૃતદેહો પૈકી એક મૃતકની ઓળખ શ્રવણનાથ મદારી તરીકે થઈ છે, જ્યારે બીજા મૃતદેહની ઓળખ કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ડેમમાં લાશ હોવાની ઘટનાની જાણ થતાં જ વડગામ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનામાં ડેમના ઊંડા અને જોખમી પાણીમાંથી 2 મૃતદેહોને હેમખેમ બહાર કાઢવાની કામગીરીમાં સ્થાનિક નીડર તરવૈયા રાધુજી હીરાજી ઠાકોરે રાત દિવસ જોયા વગર ભારે જહેમત ઉઠાવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ઉલ્લેખનીય છે કે મુક્તેશ્વર ડેમમાં જ્યારે પણ આવી કોઈ વ્યક્તિ ડૂબવાની કે અઘટિત ઘટના બને છે, ત્યારે આ તરવૈયા જીવના જોખમે બચાવ કામગીરીમાં અગ્રેસર રહે છે। હાલમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ હોવાના કારણે આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક યુવાનો અહીં ડેમ પર ફરવા તેમજ પાણીમાં નાહવાની મજા માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। આવા સમયે જોખમી હોવા છતાં ડેમ સાઇટ પર વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાની કોઈ જ નક્કર વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે આવી જીવલેણ દુર્ઘટનાઓ વારંવાર ઘટી રહી છે। આ સતત બનતી ઘટનાઓ બાદ સ્થાનિક ગ્રામ પંચાયત અને સરપંચ પણ એક્શન મોડમાં આવ્યા છે। મીડિયા સાથેની ખાસ વાતચીતમાં સ્થાનિક સરપંચે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં આવા અકાળે થતા મોતના તાંડવને અટકાવવું હોય તો ડેમ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે હોમગાર્ડના જવાનોનો કાયમી પોઈન્ટ મૂકવો જોઈએ। આ ઉપરાંત ડેમના ઊંડા અને જોખમી વિસ્તારો પાસે મોટા અક્ષરે ચેતવણી આપતા બોર્ડ મારવા જોઈએ, તેમજ પ્રતિબંધિત હિલચાલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો અનિવાર્ય બન્યો છે।
સતત મળી રહેલી લાશોના કારણે મુક્તેશ્વર ડેમ હવે પિકનિક સ્પોટને બદલે ડેથ સ્પોટ બની રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે, જેને લઈને જનતામાં વહીવટીતંત્રની ઘોર લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત રોજ અમારા વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામની બાજુમાં મુક્તેશ્વર ડેમ આવેલો છે. ગત રોજ કાલે એક વ્યક્તિનું અવસાન થયેલું હતું. આજે પણ 2 લોકોની લાશ જોવા મળેલ છે. તો અમારી એક ખાસ વિનંતી છે કે અહીંયા પૂરતો બંદોબસ્ત થાય અને જીઆરડી જવાનનો એક પોઈન્ટ આપવામાં આવે અને લોકોને નાહવા માટે પ્રતિબંધ કરવામાં આવે એવી અમારી ખાસ વિનંતી છે. મુક્તેશ્વર ડેમ ખાતે ઉપરાઉપરી બનેલી આ હૃદયદ્રાવક ઘટનાઓ બાદ હવે જોવાનું એ રહેશે કે ઊંઘતું ઝડપાયેલું સિંચાઈ વિભાગ અને પોલીસ તંત્ર અહીંયા કોઈ પાકા પાયે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે છે કે પછી હજુ પણ કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેસી રહે છે. ઓગળ તાલુકાના રાણકપુર નજીક પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ગઈકાલે પાણી પીવા જતા પગ લપસી જવાથી ડૂબી ગયેલા 40 વર્ષીય યુવકનો મૃતદેહ 24 કલાકની ભારે જહેમત બાદ સાયફોન પાસેથી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી શંકરપુરા ગામે રહેતા 40 વર્ષીય ગલાબજી કુરસીજી ઠાકોર ઉર્ફે ચાંગેસા રાણકપુર ગામે પોતાના સંબંધીને ત્યાં મહેમાનગતિ આવ્યા હતા. આ દરમિયાન તેઓ નર્મદાની મુખ્ય કેનાલ પર પાણી પીવા માટે ગયા હતા, જ્યાં અચાનક તેમનો પગ લપસી જતા તેઓ કેનાલના ઊંડા અને ગતિશીલ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા હતા અને તાત્કાલિક ધોરણે સ્થાનિક તરવૈયાઓ તેમજ 112 પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી. ગઈકાલથી જ પોલીસ તંત્ર અને સ્થાનિક નીડર તરવૈયાઓ દ્વારા કેનાલના ધસમસતા પ્રવાહમાં યુવકની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત 24 કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ આખરે આજે રાણકપુર નજીક આવેલી કેનાલના સાયફન પાસેથી ગલાબજીનો મૃતદેહ મળી આવ્યો હતો. કેનાલમાંથી લાશ બહાર નીકળતાની સાથે જ ઘટના સ્થળે હાજર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું અને પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે થરા ખાતે આવેલી જેવી શાહ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ગલાબજી પોતાના પરિવારમાં સંતાનોમાં 3 દીકરીઓ અને 1 દીકરાના પિતા હતા અને તેઓ જ ઘરના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. ઘરના મુખ્ય મોભીની આવી આકસ્મિક અને કાળજાળ વિદાયથી ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં વહીવટીતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ માંગ કરી છે કે કેનાલના ધસમસતા પ્રવાહ અને ઊંડાણને કારણે આવી જીવલેણ ઘટનાઓ વારંવાર બની રહી છે, જેથી નર્મદા કેનાલના કિનારે તાત્કાલિક સુરક્ષા રેલિંગ બનાવવામાં આવે, જોખમી જગ્યાએ સાવચેતીના બોર્ડ લગાવવામાં આવે, જાગૃતિ કેમ્પેઇન ચલાવવામાં આવે અને રાત્રિના સમયે પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય. બનાસકાંઠાના થરાદ તાલુકાના ખાનપુર ગામના સ્થાનિક તળાવમાં અચાનક અસંખ્ય માછલીઓના મોત થતાં સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો છે અને ગ્રામજનોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. થરાદના ખાનપુર ગામમાંથી એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગામના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ ટપોટપ મરી જતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. તળાવના કિનારે અને પાણીની સપાટી પર ચારે તરફ મરેલી માછલીઓનો મોટો ખડકલો જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી ભયંકર દહેશત ઊભી થઈ છે. આ ભયાનક આફતના લીધે તળાવની આજુબાજુના વિસ્તારોમાં એટલી તીવ્ર અને અસહ્ય દુર્ગંધ મારી રહી છે કે સ્થાનિક રહીશોનું ત્યાં વસવાટ કરવું અને શ્વાસ લેવું પણ મુશ્કેલ બની ગયું છે. ઉલ્લેખનીય છે કે આ તળાવની બિલકુલ નજીકમાં જ ગામની પ્રાથમિક શાળા, પવિત્ર મંદિર તેમજ મોટાભાગનો રહેણાંક વિસ્તાર આવેલો છે, જેના કારણે નાના ભૂલકાઓ, દર્શનાર્થીઓ અને સ્થાનિક લોકોને 24 કલાક ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર ગંદકીના લીધે લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. આટલું જ નહીં, આટલા હવિશના ગામના અબોલ પશુઓ માટે પીવાના પાણીનો બીજો કોઈ વૈકલ્પિક સ્ત્રોત ન હોવાથી મજબૂરીવશ પશુપાલકો પોતાના પશુઓને આ જ દૂષિત અને ઝેરી બનેલું પાણી પીવડાવવા માટે મજબૂર બન્યા છે, જેના કારણે પશુધનના જીવ પર પણ મોટો ખતરો તોડી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ
પદ્ધતિને પગલે ગામના ખાનપુર ગામના લોકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અત્યંત આક્રોશ સાથે માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા કોઈપણ જાતની આળસ વગર તાત્કાલિક ધોરણે આ મૃત માછલીઓનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને તળાવના પાણીને શુદ્ધ કરી ગંદકી સાફ કરવામાં આવે, જેથી ગામને એક મોટી હોનારત અને મહામારીના ખતરામાંથી બચાવી શકાય. ગામતળ પર નજીક છે તો માછલીઓ વધારે મળવાથી રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે અને સાંજે ગંધ બહુ આવે. આજુબાજુના માણસોને સાંજે રહેવામાં તકલીફ પડે. બહુ ગંધ આવવાના કારણે એમને છોકરા બીજા આના અને શું છે કે બીજું કે ગામમાં પાણી નથી આવવાનું, એટલે કોઈ પશુ પાણી પીએ તો પણ એમને તકલીફ થાય. એટલે અમારી તંત્રને આરોગ્ય તંત્રને એવી માગ છે કે તાત્કાલિક એનો નિકાલ કરે અને દવાનો છંટકાવ કરે. મારું નામ હિતેન્દ્રસિંહ કનુભા સોટા. કયા ગામનો તળાવ છે? આ ખાનપુર ગામનું તળાવ છે. ખાનપુર ગામના તળાવમાં સર્જાયેલી આ પર્યાવરણીય આફત બાદ હવે સ્થાનિક વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ કેટલી ઝડપથી જાગીને આ દિશામાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરે છે તે જોવું રહ્યું. બનાસકાંઠાના દિયોદર તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને શર્મજનક ઘટના સામે આવી છે, જેમાં કુદરતી હાજતે ગયેલી યુવતીના ફોટા પાડી તે વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા નરાધમ સહિત 3 ઇસમો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. દિયોદર તાલુકાના એક ગામમાં રહેતી કન્યા જ્યારે કુદરતી હાજતે ગઈ હતી ત્યારે ગામના જ રમેશ રાણા પટેલ નામના શખ્સે તેના ગુપ્ત રીતે ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની કુરૂપ ધમકી આપીને આ નરાધમે યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પાપલીલા અહીં જ ન અટકી પરંતુ ગત 20 મેના રોજ આરોપી રમેશ પટેલે પોતાના અન્ય મિત્રોની મદદ લઈને આ પીડિત યુવતીનું ખુલ્લેઆમ અપહરણ કરી લીધું હતું. અપહરણ કર્યા બાદ યુવતીને ધાક ધમકી આપીને તેની સાથે પરાણે પ્રેમ લગ્ન કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી યુવતીને જયપુર, ઉદયપુર, અમૃતસર અને જમ્મુ જેવા અલગ અલગ રાજ્યોના શહેરોમાં અને ત્યાંની હોટલોમાં ફેરવતો રહ્યો હતો અને સતત દુષ્કર્મ આચરતો રહ્યો હતો. આ સમગ્ર અત્યાચાર અને નરક જેવી યાતનાઓમાંથી માંડ મુક્ત થઈને ભોગ બનનાર યુવતીએ હિંમત ભેગી કરી દિયોદર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પીડિતાએ આપેલા સત્તાવાર નિવેદનના આધારે દિયોદર પોલીસે મુખ્ય આરોપી દિયોદરના નેસડી ગામના રમેશ રાણા પટેલ વિરુદ્ધ અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આ જઘન્ય ગુનામાં અને અપહરણમાં તેને સીધી મદદગારી કરનાર અન્ય 2 સાગરેતો સુથાર નેસડી ગામના વિજય અમીરામ સુથાર અને વિસનગરના ભરત સુથાર વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરનો ગુનો નોંધ્યો છે અને તમામ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર દિયોદર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકો નરાધમો સામે કડક સજાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી હીન ઘટના ફરી ન બને. રોટરી ક્લબ ડીસા દ્વારા તાજેતરમાં નવનિર્વાચિત ડીજીએનડી વિક્રમભાઈ ઠક્કરના બહુમાનાર્થે એક ભવ્ય ફેમિલી મીટિંગ અને સન્માન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રોટેરિયન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બુધવારના રોજ યોજાયેલા આ ભવ્ય સન્માન સમારોહમાં નવનિર્વાચિત ડીજીએનડી વિક્રમભાઈ ઠક્કર તથા સીતાબેન ઠક્કરનો હોમ ક્લબ દ્વારા ઢોલ નગારાના નાદ સાથે વાજતે ગાજતે અને દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્લબના પ્રમુખ આશીષભાઈ સોની, સેક્રેટરી લીલાધરભાઈ આચાર્ય તથા આસિસ્ટન્ટ ગવર્નર પ્રવીણભાઈ ઠક્કર તેઓને આદરપૂર્વક સ્ટેજ સુધી દોરી ગયા હતા, જ્યાં હોલની બંને બાજુએ ઉપસ્થિત વરિષ્ઠ સભ્યો અને રોટેરિયનોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ રોટરી ક્લબ ડીસાના હોદ્દેદારો તેમજ વડીલો અને રોટ્રેક ક્લબ દ્વારા સાફો, ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરીને મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ કાંકરિયા ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અલ્પન શાહે પણ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન રોટેરિયન ડોક્ટર હેતલબેન ગોહેલે વિક્રમભાઈ ઠક્કરની જીવન ઝરમર અને તેમની રોટરી સફર પર સુંદર પ્રકાશ પાડ્યો હતો. ક્લબના વરિષ્ઠ સભ્યો મહેશકાકા ભણસાલી, ડોક્ટર કિશોરભાઈ આસનાની, શાંતિલાલ ઠક્કર, ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર, ડોક્ટર એસ.ટી. કોટક, પ્રમુખ આશીષભાઈ સોની તથા ડોક્ટર ચંપકભાઈ ઝાલમોરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. તમામ વક્તાઓએ વિક્રમભાઈના સેવા કાર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને પારિવારિક માહોલમાં સંપન્ન થયો હતો, જેમાં વક્તાઓએ આશા વ્યક્ત કરી હતી કે વિક્રમભાઈ ઠક્કરના સક્ષમ નેતૃત્વ હેઠળ આગામી સમયમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 સેવાની નવી ઊંચાઈઓ સર કરશે. આજે સમગ્ર ઉત્તર ગુજરાત અને રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 માટે એક અનેરો અને મોટેરો દિવસ છે. રોટરી ક્લબ ડીસા માટે બરાબર 50 વર્ષ પહેલાં ડિસ્ટ્રિક્ટ ગવર્નરશીપ મળી હતી. એ આજે 50 વર્ષ પછી રોટરી ક્લબ ડીસાના રોટેરિયન વિક્રમભાઈ ઠક્કર ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે. ત્યારે અમારી ક્લબને અનેરો આનંદ છે. ડીસા રોટરી ક્લબ છેલ્લા 65 વર્ષથી લોકસેવાના સુંદર કાર્યો કરી રહી છે. સમગ્ર ડિસ્ટ્રિક્ટના એક યુવાન રોટેરિયનને જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે સમગ્ર ડિસ્ટ્રિક્ટે ચૂંટ્યા છે, ત્યારે અમારી રોટરી ક્લબનો ઉત્સાહ આનંદ કેટલો હોય સૌ સમજી શકે છે. આજે એમને સન્માનવાનો કાર્યક્રમ રાખ્યો છે. રોટરી ક્લબ ડીસાના પ્રમુખ શ્રી આશીષભાઈ અને સેક્રેટરી લીલાધરભાઈ હમણાં જ અઠવાડિયા પછી ચાર્જ લેવાના છે. એવા આવનાર પ્રમુખ રોટેરિયન શશીનભાઈ મેવાડા અને પ્રવીણભાઈ પણ એના માટે ખૂબ કાર્ય કરી રહ્યા છે. અમારા સૌના માટે આજે આનંદનો અને ડીસા શહેર માટે ગૌરવનો દિવસ છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં 90 લાખના પ્રી મોન્સૂન ખર્ચ બાદ પણ નાણાં કચરાથી છલકાતા વિપક્ષે આદર્યો ભ્રષ્ટાચાર સામે મોરચો. કાગળ પર દોડતા વહીવટ વચ્ચે પ્રથમ વરસાદે જ સમગ્ર શહેર જળબંબાકાર થવાનું સર્જાયું ભયંકર સંકટ. યાત્રાધામ અંબાજીના હેલીપેડ પર દારૂના નશામાં સ્કોર્પિયો પર રીલ્સ બનાવી હુલ્લડબાજી કરતા નબીરાઓનો વિડીયો વાયરલ. કાળા કાચવાળી તોતિંગ ગાડી જપ્ત કરી મુખ્ય આરોપી સહિત 2 શખ્સોને દબોચી લેતી અંબાજી પોલીસ. પર્યાવરણ મંત્રીના હકારાત્મક અભિગમથી કરોડોના ખર્ચે બચાવાયેલા 70 મહાકાય વૃક્ષો વન વિભાગની લાપરવાહીથી સુકાઈને ખાખ. મંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટમાં જ ઘોર બેદરકારી દાખવતા સરકારી બાબુઓની કુંભકર્ણી નિદ્રા સામે ઉઠ્યા તીખા સવાલો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વ કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સમેટાઈ ગઈ હોવાના સણસણતા આક્ષેપો સાથે વિપક્ષી શાસકો અને ચીફ ઓફિસર સામે મોરચો માંડ્યો છે. ચોમાસું હવે બિલકુલ માથે આવી પહોંચ્યું છે અને આકાશમાં અષાઢી મેઘાના મંડાણ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. પરંતુ પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સમગ્ર શહેર પર જળબંબાકારનું સંકટ તોળાઈ રહ્યું છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે આચરાયેલા કથિત 90 લાખ રૂપિયાના મસમોટા કૌભાંડની પોલ ખુલી જતા પાલનપુરનું રાજકારણ ગરમાયું છે. શહેરના હૃદયસમા વિસ્તારોથી માંડીને છેવાડાના વિસ્તારોમાં આવેલા મુખ્ય વરસાદી નાળા અને ગટર લાઇનો આજે પણ ગંદકી અને પ્લાસ્ટિકના કચરાથી ચકચકાટ ભરાયેલી પડી છે. પાલિકા તંત્રની આ કુંભકર્ણી નિદ્રા અને કાગળ પર દોડતા વહીવટ સામે વિપક્ષી સભ્યોએ રણશીંગું ફૂંક્યું છે અને ભ્રષ્ટાચારના ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
વિપક્ષના સક્રિય સભ્ય આશાબેન રાવલે સીધો ચીફ ઓફિસર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે પ્રી મોન્સૂન સફાઈના નામે જનતાના પરસેવાની કમાણીના લાખો રૂપિયા પાણીમાં વહાવી દેવાયા છે. કાગળ પર તો સફાઈ અભિયાનની મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, પરંતુ ધરાતલ એટલે કે જમીની હકીકત કંઈક જુદી જ ચિત્ર બતાવી રહી છે. આક્ષેપોની આંધી વચ્ચે એવો ગંભીર વળાંક સામે આવ્યો છે કે સ્થાનિક પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ચીફ ઓફિસરે નિયમોને નેવે મૂકી પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને અંદાજે 90 લાખ રૂપિયાનો આ આખોય પ્રી મોન્સૂનનો મલાઈદાર કોન્ટ્રાક્ટ પધરાવી દીધો હતો. સરકારી ચોપડે મે મહિનાના અંત સુધીમાં શહેરના તમામ નાના મોટા નાળા સફાઈની કામગીરી પૂર્ણ કરવાની કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. જો કે જૂન મહિનાનો પ્રથમ સપ્તાહ પણ હવે વીતવા આવ્યો હોવા છતાં પાલનપુરના માર્ગો પર અને નાળાઓમાં ગંદકી અને પ્લાસ્ટિકના કચરાના ગંજ અને ગંદકીના સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા વિપક્ષે તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે અને નિકાલના અભાવે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે તો તેની તમામ નૈતિક અને કાયદાકીય જવાબદારી ચીફ ઓફિસરની રહેશે. આ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ પાલનપુરની જનતાના સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે કરાયેલા ઘોર ખિલવાડ સમાન છે. અંદરખાને ચાલતી ચર્ચાઓ મુજબ ચીફ ઓફિસરના આવા મનસ્વી વહીવટ અને એકહથ્થુ નિર્ણયોને કારણે પાલિકાના ચૂંટાયેલા સત્તાધારી પદાધિકારીઓમાં પણ ભારેલા અગ્નિ જેવો આક્રોશ અને નારાજગી પ્રવર્તી રહી છે. બીજી તરફ ટેક્સના નામે નાણાં ચૂકવતી પાલનપુરની ભોળી જનતા હવે સોશિયલ મીડિયાથી લઈને ચોરેને ચૌટે સવાલો પૂછી રહી છે કે આખરે 90 લાખ રૂપિયાનું આ આંધણ કોના ખિસ્સા ભરવા માટે કરવામાં આવ્યું. જ્યારે આ સમગ્ર વિવાદ અને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે ચીફ ઓફિસરનો પક્ષ જાણવાનો પ્રયાસ કરાયો ત્યારે તેઓ હંમેશાની જેમ કેમેરાની સામે કંઈ પણ બોલવાનું ટાળીને મગનું નામ મરી પાડવા તૈયાર ન થયા અને ભીની સંકેલી લીધી હતી. ચોમાસાના આગમન પહેલાં જ પાલિકાની પોલ ઉઘાડી પાડતા આ સવાલોનો જવાબ હવે પાલનપુરની જનતા સત્તાધીશો પાસે માંગી રહી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા અત્યારે પ્રી મોન્સૂનની જે કામગીરી ચાલી રહી છે એ દર વર્ષે મે મહિનાની અંદર તમામ વરસાદી પાણીના નાળા હોય, ચેમ્બરો હોય, ભૂગર્ભની ચેમ્બરો હોય, આ તમામની સફાઈ મે મહિનામાં ચાલુ કરી દેવી જોઈએ. અત્યારે ચોમાસું સામે છે ત્યારે પાલનપુર શહેરના મોટાભાગના નાળા અને ચેમ્બરોની સફાઈ હજી 50% પણ થઈ નથી. આપે પણ સર્વે કર્યો હશે, મારા ધ્યાનમાં પણ મારા વિસ્તારમાં જ એક મોટું નાળું અહીંયાથી પસાર થઈ રહ્યું છે. નવા દરવાજા નાળાથી પાયોનિયર ડેરી સુધીનું એ છે મોટાભાગના કોટ અંદરના વિસ્તારના તમામ વિસ્તારોનું પાણી આ જ નાળામાંથી પસાર થયા છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ નાળાઓની સફાઈ લડબીથી કરવી જોઈએ. તમામ શહેરનું પાણી એ લડબી નાળાથી પસાર થાય છે ત્યારે હજુ સુધી લડબીનું જે નાળોની સફાઈ છે એ પણ થઈ નથી. કેટલાક વિસ્તારોની સફાઈ 50% થઈ નથી. ત્યારે કરોડો 80 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે આ કોન્ટ્રાક્ટ ચૂંટણી પહેલાં ચીફ ઓફિસરશ્રીએ આપી દીધો છે. ત્યારે આપણા માધ્યમથી પણ કહેવા માગું છું કે સાહેબ માત્ર ઓફિસમાં બેસી અને આપ એવા સ્ટેટમેન્ટ ન આપો કે 80% કામગીરી થઈ ગઈ છે. હજુ પણ 50% પણ કામગીરી થઈ નથી. આપ જાતે જઈને જુઓ. આ જ્યારે વરસાદ આવશે ત્યારે તમામ પોલ ખુલ્લી થશે. માત્ર ભ્રષ્ટાચાર કરવાના નામે નહીં પણ ખરેખર લોકોની સુખાકારી માટે થઈ અને કામ થવું જોઈએ. વરસાદ આવશે તો પાણી ભરાશે, જવાબદાર કોણ રહે? વરસાદ આવશે અને જો આ કામગીરી નથી થઈ તો એની જ્યાં જે વિસ્તારોમાં પાણી ભરાશે એની તમામ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે. અને આપના માધ્યમથી ચીફ ઓફિસરને પણ હું કહેવા માગું છું કે સાહેબ જે તે વિસ્તારોની અંદર સફાઈ થઈ હોય ત્યારે ત્યાંના સ્થાનિક લોકો અને ત્યાંના જે પણ કોર્પોરેટરો હોય એને સાથે રાખી અને સફાઈ થઈ હોય એનું પંચનામું કરવું જોઈએ. ત્યારબાદ જ આના નાણાં ચૂકવવા જોઈએ. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને વિપક્ષના આક્રમક તેવર બાદ હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં પાલનપુર નગરપાલિકા સફાળી જાગીને કોઈ નક્કર કામગીરી કરે છે કે પછી પ્રથમ વરસાદે જ આખું પાલનપુર પાણીમાં ગરકાવ થઈ જાય છે. 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવ પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની અધ્યક્ષતામાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતનનો સંદેશ આપતા આ વિશેષ કાર્યક્રમમાં વાવ અને થરાદ પંથકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન થરાદ વિભાગના ડીવાયએસપી એસ.એમ. વારોતરિયા, થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. દેસાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પોતાના વરદ હસ્તે પોલીસ સ્ટેશન પરિસરમાં વિવિધ જાતના છોડ વાવીને વૃક્ષારોપણ કર્યું હતું. માત્ર અધિકારીઓ જ નહીં, પરંતુ થરાદ અને વાવ પોલીસ મથકના તમામ જાંબાઝ જવાનોએ પણ ઉત્સાહભેર આ પર્યાવરણલક્ષી ઝુંબેશમાં ભાગ લીધો હતો અને વાવેલા વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એક વૃક્ષ માના નામના સૂત્રને સાર્થક કરી દરેક નાગરિકને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી પૃથ્વીને હરિયાળી બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સામાજિક અને પર્યાવરણીય જવાબદારી નિભાવીને ઉજવવામાં આવેલો આ પર્યાવરણ દિવસ સમગ્ર પંથકમાં પ્રશંસાને પાત્ર બન્યો છે. ખેમાણા ટોલ પ્લાઝા ખાતે આજે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને સ્ટાફે પર્યાવરણ સંરક્ષણ કાજે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પર્યાવરણની જાળવણી અને ધરતીને હરિયાળી બનાવવાના ઉમદા હેતુથી ખેમાણા ટોલ પ્લાઝા પરિસરમાં આ વિશેષ પર્યાવરણલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ તેમજ ટોલ પ્લાઝાનો સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો અને ગ્રીન ઇન્ડિયાના સંકલ્પને સાર્થક કર્યો હતો. ઉપસ્થિત કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાના વરદ હસ્તે ટોલ પ્લાઝાની આસપાસના ખુલ્લા પરિસરમાં જુદા જુદા પ્રકારના છાંયડો આપતા અને પર્યાવરણને અનુકૂળ એવા અનેક વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ વૃક્ષોની અનિવાર્યતા પર વિશેષ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે વૃક્ષો જ એકમાત્ર સક્ષમ માધ્યમ છે. આપણી આવનારી પેઢીને શુદ્ધ ઓક્સિજન, સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે માત્ર વૃક્ષો વાવવા જ પૂરતા નથી, પરંતુ તેનું પોતાના બાળકની જેમ જ જતન કરવું પણ એટલું જ જરૂરી છે. આ તબક્કે ટોલ પ્લાઝાના તમામ કર્મચારીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને તેની યોગ્ય સંભાળ રાખવાનો પવિત્ર સંદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ પણ લોકોને અપીલ કરી હતી કે આ એક પેડ માં કે નામ અભિયાનમાં સમાજનો પ્રત્યેક નાગરિક જોડાય તો જ પર્યાવરણ બચાવવાનો આ ભગીરથ પ્રયાસ સાચા અર્થમાં સફળ થઈ શકશે. કાર્યક્રમના અંતે હરિયાળા અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે ઉપસ્થિત તમામ લોકોએ દેશ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાના મક્કમ સંકલ્પ સાથે આ પર્યાવરણ ઉત્સવની ઉજવણી કરી હતી. ખેમાણા ટોલ પ્લાઝા ખાતે યોજાયેલી આ સરાહનીય કામગીરીથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ પર્યાવરણ પ્રત્યે એક નવો જાગૃતિનો સંદેશો પહોંચશે તે ચોક્કસ બાબત છે. पर्यावरण दिवस की सभी को शुभकामनाएं. हमने आज एक पेड़ माँ के नाम का इवेंट ऑर्गेनाइज करा, इसमें पौधे लगाए. ये एक पर्यावरण को बचाने के लिए नहीं, एक माँ के नाम का पौधा है. जिसका नाम लिखा है वो पौधे का पूरा ध्यान रखेगा. और ये पर्यावरण को बचाने के लिए करा एक कदम NHI के द्वारा उठाया गया है. बहुत ही अच्छा था. सभी को बहुत बहुत धन्यवाद. यहाँ આજે 5 જૂન એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે જે અત્યારે ક્લાઇમેટ ચેન્જ જે થાય છે એના સંદર્ભમાં આપણે રોજ જે વૃક્ષો કાપીએ છીએ એના પ્રમાણમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. વધુમાં વધુ વૃક્ષો વાવીએ તો એના કારણે આપણે એરેશન અને એસ્થેટિક વેલ્યુ પણ મળી રહે છે અને આપણને હવા પ્યોર હવા પણ મળી રહે છે અને ગ્રીનરી પણ જળવાઈ રહે છે. ધાનેરાના પવિત્ર ઊંટિયા હનુમાનજી મંદિર ખાતે જેઠ માસના પવિત્ર અધિક માસ નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની આજે હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ થઈ છે. ધાનેરાની પવિત્ર ભૂમિ પર આયોજિત આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં 7 દિવસ સુધી ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જ્યાં હજારો માઈ ભક્તોએ દરરોજ કથા શ્રવણની સાથે સાથે ભોજન પ્રસાદનો પણ ઉત્સાહભેર લાભ લીધો હતો. કથા દરમિયાન દરરોજ ધાર્મિક પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહનો ભવ્ય ઉત્સવ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભગવાનના લગ્ન પ્રસંગે આખોએ કથા મંડપ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને જાણે ગોકુળ ધામ બની ગયો હોય તેવો અદ્ભુત માહોલ સર્જાયો હતો.
આ ધાર્મિક મહોત્સવની સૌથી વિશિષ્ટ અને આનંદદાયક બાબત એ રહી કે પરંપરાગત વડીલોની સરખામણીએ આ વખતે કથામાં યુવાધનની હાજરી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. આજના આધુનિક યુગમાં પણ ધાનેરા પંથકના યુવાનો પોતાના પરિવાર અને માતાપિતા સાથે પવિત્ર કથા મંડપમાં આવીને આ ધાર્મિક ઉત્સવના સાક્ષી બન્યા હતા અને કથામૃતનું રસપાન કરીને યુવાધન પોતાને પરમ ધન્ય માની રહ્યું હતું. 7 દિવસ સુધી કથાની સંગીતમય અને ભવ્ય વાણીથી ભક્તોને મંત્રમુગ્ધ કરનાર વક્તા મુકેશ ભારતી બાપુએ પોતાની આગવી શૈલીથી શ્રદ્ધાળુઓને કથા મંડપ તરફ દોરી લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમારા ધાનેરા ગામમાં ઊંટિયા હનુમાનજી બાપજીના મંદિરે ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એ 7 દિવસનો કાર્યક્રમ હતો. એમાંથી કૃષ્ણ જન્મથી લઈને તુલસીવ્યાસ સુધીનો કાર્યક્રમ હતો. એમાં પહેલા દિવસે અમારે પોથી યાત્રા નીકળી હતી. એમાં પોથી લઈને મહાદેવજીના મંદિરથી ઊંટિયા હનુમાનજીના મંદિરે આવ્યા હતા. બીજા દિવસથી કથાનો પ્રારંભ થયો. એમાં પહેલા દિવસે કૃષ્ણ જન્મનો કાર્યક્રમ હતો. બીજા દિવસે અમારે ત્યાં રૂકમણી વિવાહને એવો કાર્યક્રમ રાખવામાં આવ્યો. 7 દિવસ આ કથા ચાલી. એમાં આયોજક મિત્રોએ ખૂબ અમને આનંદ મળે એવી બધી સગવડો કરી હતી. તેથી અમને ખૂબ લાભ મળ્યો અને યુવા પેઢીને હું એવું કહું છું કે આવા કાર્યક્રમ કરતા રહે અને તમે આમાં જોડાતા રહો તો તમને પણ ઘણું બધું શીખવા મળશે, જેથી કરીને જૂની પરંપરાઓ જળવાઈ રહે. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન મહોત્સવ અંતર્ગત યોજાયેલા રૂડા મામેરાના પ્રસંગની સાથે સાથે જ્યારે પ્રભુની જાન જોડાણી ત્યારે જાનમાં ભોલેનાથ અને અન્ય દેવી દેવતાઓના પોશાકમાં સજ્જ થઈને આવેલા પાત્રોએ મંડપમાં સ્વર્ગ જેવો અલૌકિક નજારો ઊભો કર્યો હતો. કથા મંડપમાં પધારેલી આ અદ્ભુત જાનના સ્વાગત બાદ શાસ્ત્રોક્ત વિધિવિધાનથી અગ્નિની સાક્ષીએ ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ સંપન્ન કરાયા હતા. આ પાવન અવસરે આજુબાજુના વિસ્તારોમાંથી પધારેલા અનેક સંતો મહંતોના આગમનથી ધાનેરા ખાતે ભવ્ય આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. 7 દિવસ સુધી ચાલેલા આ મસમોટા ધાર્મિક વ્રતને સફળ બનાવવામાં જે ભક્તો અને સેવાભાવી યુવાનોએ ખડે પગે રહીને તન મન અને ધનથી રાત દિવસ સેવા આપી હતી, તેમજ જે ઉદાર દિલ દાતાશ્રીઓએ આ ભગીરથ કાર્યમાં પોતાનો આર્થિક સહયોગ આપ્યો હતો, તે તમામ નાના મોટા સેવકો અને દાતાઓનો નેનાવા જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શિવપુરી મહારાજે વ્યાસપીઠ પરથી મુક્ત કંઠે આભાર માની આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રીમદ ભાગવત કથા આજે 7 દિવસથી ધાનેરા તાલુકામાં ભાગવત કથા ચાલી રહી અને કાલે પણ પૂર્ણાહુતિ છે. તો આજે હજારોની સંખ્યામાં આવીને પ્રસાદ બધી વસ્તી લીધી અને 18 વરણ 18 આલમ અને ભાગવતમાં જો જ્ઞાન યજ્ઞ એમાં મનથી, બુદ્ધિથી અને ચિત્તથી, કારણ કે जब तक આપણે અંદરમાં અભિમાન હોય, મન બુદ્ધિ ચિત્ત ને અહંકારો નાશ કરવા માટે શ્રીમદ ભાગવત કથા ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ જરૂરી છે. આપણામાં જ્યાં સુધી અંતર આત્મામાં જ્યાં સુધી મન બુદ્ધિમાં આપણે શ્રીમદ ભાગવત કથા આપણે ગ્રહણ કરી અને આપણા જીવનમાં ઉતારો એવી શ્રીમદ ભાગવતનો અવસરો ધાનેરા તાલુકા વસ્તી લીધો એટલે ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ અભિનંદન અને હજારો સંખ્યામાં આવી અને આ ભાગવત કથા સાંભળી એમાં પણ ખૂબ ખૂબ અભિનંદન. ધાનેરાના ઊંટિયા હનુમાનજી મંદિર પરિસરમાં આયોજિત આ ભક્તિમય અને યાદગાર મહોત્સવના સમાપન બાદ પણ ભક્તોના હૃદયમાં કૃષ્ણ ભક્તિનો અનોખો આનંદ અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર લાંબા સમય સુધી અકબંધ રહેશે. થરાદ તાલુકાના લુણાળ ગામે આવેલી શ્રી ગાયત્રી ગૌશાળા ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રીમદ ભાગવત અને શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા શ્રવણ અને ગૌ સેવાનો લાભ લઈ રહ્યા છે. શ્રી ગાયત્રી પંચાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવ પરમ શ્રદ્ધેય શાસ્ત્રી રઘુનાથજી ચુનીલાલજીના સુપુત્રો શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણજી દવે તથા શાસ્ત્રી શ્રી રાજ દવેની પ્રેરણાથી યોજાઈ રહ્યો છે. 1 માસ સુધી ચાલનારી આ ભવ્ય કથામાં દરરોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન કથાના મુખ્ય વક્તા શાસ્ત્રી કમલેશભાઈ કરબુણવાળા પોતાની આગવી અને પવિત્ર શૈલીમાં ભાવિકોને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. આ આધ્યાત્મિક પ્રસંગનો લાભ લેવા માટે છેક 15 કિલોમીટર દૂરના અંતરેથી તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી ભૂદેવો સહિત માઈ ભક્તોની ભારે જનમેદની ઉમટી રહી છે. આ ધાર્મિક મહોત્સવમાં માત્ર કથા જ નહીં, પરંતુ દરરોજ સવારના સમયે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજા અર્ચના અને રાત્રિના સમયે ભજન સત્સંગ તેમજ રાસ ગરબાનું સુંદર આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
પવિત્ર અધિક માસમાં ગૌશાળાની પાવન ભૂમિ પર યોજાઈ રહેલા આ ત્રિવેણી સંગમ સમાન ધાર્મિક ઉત્સવમાં આવતા તમામ ભક્તો કથા શ્રવણની સાથે સાથે પરમ પૂજ્ય ગૌમાતાની તન મન અને ધનથી ઉત્સાહભેર સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. લુણાલ ખાતે યોજાયેલા આ એક માસના ભક્તિમય મહોત્સવે સમગ્ર થરાદ પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું છે, જ્યાં ધર્મ આરાધના અને ગૌસેવાનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. અંબાજીના ચીખલા હેલીપેડ ખાતે દારૂના નશામાં સ્કોર્પિયો ગાડી પર ચડીને હુલ્લડબાજી કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અંબાજી પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાનું ભાન કરાવી ત્વરિત એક્શન લીધા છે. યાત્રાધામ અંબાજીની પવિત્ર ધરા પરથી કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ભારે વાયરલ થયો હતો, જેમાં કેટલાક નબીરાઓ જાહેર રસ્તા પર કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ વર્તી રહ્યા હતા. અંબાજી નજીક આવેલા ચીખલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કેટલાક યુવકો દારૂના નશામાં ચૂર થઈને એક સ્કોર્પિયો ગાડી પર ચડી ગયા હતા અને જોરથી મ્યુઝિક વગાડી નાચી રહ્યા હતા. આ સામાજિક તત્વોનો વિડિયો જેવો જ સોશિયલ મીડિયામાં ફરતો થયો અને બનાસકાંઠા પોલીસના ધ્યાને આવ્યો કે તુરંત જ અંબાજી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે લુખ્ખાગીરી કરતા તત્વોને પાઠ ભણાવવા માટે તાત્કાલિક ધોરણે અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંબાજી પોલીસે આ હુલ્લડબાજીના મામલે મુખ્ય આરોપી દિલીપ પ્રજાપતિ સહિત 2 નબીરાઓની અટકાયત કરી કાયદાના સિકંજામાં લીધા છે. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા રોફ જમાવવા અને સ્ટન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કાળા કાચવાળી તોતિંગ સ્કોર્પિયો ગાડીને પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને જપ્ત કરી લીધી છે. જાહેરમાં નશાની હાલતમાં કાયદો હાથમાં લેનારા આ શખ્સોની ધરપકડ થતાં જ આવા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર મામલે દાંતા વિભાગના ડીવાયએસપી CL સોલંકીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે અંબાજી જેવા પવિત્ર યાત્રાધામમાં અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવી લુખ્ખાગીરી અને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હંમેશા કટિબદ્ધ છે. આ ગુનામાં સંડોવાયેલા અને વિડીયોમાં દેખાતા અન્ય બાકીના શખ્સોની ઓળખ કરી તેઓને પણ ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તેવી કડક ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે. અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખલા ગામે હેલીપેડ ઉપર એક વિડીયો વાયરલ થયેલો હતો, જેનું સોશિયલ મીડિયામાં વાયરલ થતા અંબાજી પોલીસ સ્ટેશનના ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક અસરથી તપાસ કરતા એવી હકીકત ધ્યાનમાં આવેલ કે કેટલાક ઇસમો બર્થડેની ઉજવણી સારું બ્લેક કલરની સ્કોર્પિયોમાં હેલીપેડ ઉપર ઉજવણી કરેલી હતી અને આ બનાવની અંદર પોતાની અને પબ્લિકની જિંદગી જોખમાય તેવી રીતની એ લોકોની વર્તણૂક હતી અને આ જે જગ્યા છે તે જાહેર જગ્યા છે, જેથી પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ અને અન્યની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતની કાર્યવાહી ન કરી શકે તે મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે. એ લોકોને અટક કરવામાં આવેલ છે, સ્કોર્પિયો કબજે કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવશે તો તે મુજબની પણ કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે. આ બાબતે પોલીસની વખતો વખત કામગીરી થતી જ હોય છે. બ્લેક ફિલ્મ ઉપર, નંબર પ્લેટ વગરના વાહનો ઉપર અને આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ આવશે તો તેઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. અંબાજી પોલીસની આ સપાટાબંધ અને કડક કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને કાયદાની મજાક ઉડાવતા આવા આવારા તત્વોને મોટો સબક મળ્યો છે અને સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ ત્વરિત કામગીરીને ખુલ્લા દિલથી બિરદાવી છે. કાંકરેજ તાલુકાના ખીમાણા હાઈસ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેની સાથે જ કાંકરેજ તાલુકા પંચાયતના નવનિર્વાચિત પ્રમુખે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખીમાણા હાઈસ્કૂલના પ્રગણમાં પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણનો ઉમદા સંદેશ આપવા માટે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે પૂજ્ય સંતોના વરદ હસ્તે તેમજ ઉપસ્થિત તમામ આગેવાનો, વહીવટી અધિકારીઓ અને કાર્યકરોના સહયોગથી શાળા પરિસરમાં વિવિધ છોડ વાવીને પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજ પર્યાવરણલક્ષી ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમની વચ્ચે કાંકરેજ તાલુકાના રાજકારણનો એક મહત્વનો અધ્યાય પણ શરૂ થયો હતો, જેમાં કાંકરેજ તાલુકા પંચાયતના નવનિર્વાચિત પ્રમુખ વેલસિંહ કેશાજી પરમારે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં વિધિવત રીતે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળતાની સાથે જ કાર્યાલય ખાતે ઉપસ્થિત તમામ રાજકીય પદાધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કાર્યકરોમાં
ગામમાં ભારે હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો. હાજર રહેલા તમામ સમર્થકો અને અગ્રણીઓએ નવા પ્રમુખને પુષ્પગુચ્છ અર્પણ કરીને આ નવીન દાયિત્વ બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ એકબીજાને પેંડા ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. આખો કાર્યક્રમ વૃક્ષારોપણની પર્યાવરણ ભક્તિ અને સત્તાના નવા સુકાન સોંપાવાના બેવડા ઉત્સાહ સાથે ખૂબ જ આનંદદાયક માહોલમાં સંપન્ન થયો હતો. ખીમાણા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે તાલુકાના વિકાસ કાર્યોને નવી ગતિ આપવા માટે નવનિર્વાચિત પ્રમુખે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું પર્યાવરણ મંત્રીના હકારાત્મક અભિગમથી કરોડોના ખર્ચે બચાવાયેલા 70 મહાકાય વૃક્ષો વન વિભાગની લાપરવાહીથી સુકાઈને ખાખ. મંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટમાં જ ઘોર બેદરકારી દાખવતા સરકારી બાબુઓની કુંભકર્ણી નિદ્રા સામે ઉઠ્યા તીખા સવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. એક તરફ આજે આખું વિશ્વ પર્યાવરણના જતન માટે વૃક્ષો વાવવાની વાતો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પર્યાવરણ મંત્રીશ્રીની પ્રેરણાથી ઉમદા આશય સાથે રોપાયેલા 70 જેટલા મહાકાય વૃક્ષો વન વિભાગની ઘોર બેદરકારીના કારણે સુકાઈ જતા સરકારી બાબુઓની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા તાજેતરમાં બનાસકાંઠાના જૂનાડીસા નજીકથી આશરે 70 જેટલા તોતિંગ અને વર્ષો જૂના લીલાછમ વૃક્ષોને નવજીવન આપવા માટે એક અત્યંત પ્રશંસનીય અને હાઈટેક ભગીરથ પ્રયાસ આદરવામાં આવ્યો હતો. વિકાસના નામે કપાતા આ વૃક્ષો કાયમ માટે નષ્ટ ન થઈ જાય તેવા શુદ્ધ અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે મંત્રીશ્રીએ ખાસ ગાંધીનગરથી કરોડો રૂપિયાનું આધુનિક ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન મશીન મંગાવ્યું હતું. ખૂબ જ ઉત્સાહભેર આ તોતિંગ વૃક્ષોને વૈજ્ઞાનિક પદ્ધતિથી મૂળિયા સમેત ઉખાડીને અન્યત્ર જગ્યાએ પુનઃ સ્થાનાંતરિત એટલે કે રીપ્લાન્ટેશન કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીની આ પર્યાવરણ પ્રેમી અને દીર્ઘદ્રષ્ટિવાળી કામગીરીને જનતાએ પણ સોશિયલ મીડિયા પર ખુલ્લા દિલથી બિરદાવી હતી. પરંતુ અફસોસની વાત એ છે કે મંત્રીશ્રીની આ ઉમદા ગ્રીન મૂવમેન્ટ પર સ્થાનિક વન વિભાગના જવાબદાર અધિકારીઓએ પાણી ફેરવી દીધું છે. મંત્રીશ્રીએ તો કરોડોની મશીનરી લાવીને આ અબોલ વૃક્ષોને બચાવી આપ્યા, પરંતુ ત્યારબાદ તેની જાળવણી, દેખરેખ અને નિયમિત પાણી પાવાની જે મુખ્ય જવાબદારી વન વિભાગની હતી તેમાં ઘોર લાપરવાહી દાખવવામાં આવી. આજે વન વિભાગની આ આળસના કારણે કરોડોના ખર્ચે સ્થાનાંતરિત કરાયેલા આ તમામ 70 મહાકાય વૃક્ષો પૂરતી દેખરેખ અને પાણીના અભાવે સુકાઈને લાકડાના ઠૂંઠા બની ગયા છે, જેને જોઈને કુદરત પ્રેમીઓનું કાળજું કંપી ઉઠે તેમ છે. હવે મોટો સવાલ એ થાય છે કે જ્યારે ખુદ વન અને પર્યાવરણ મંત્રીની સીધી આગેવાની અને માર્ગદર્શન હેઠળ આટલું મોટું રીપ્લાન્ટેશનનું પ્રોજેક્ટ થયું, વન વિભાગ જો તેનું પણ ધ્યાન ન રાખી શકતું હોય તો જિલ્લામાં ચાલતા સામાન્ય વન મહોત્સવ અને રીપ્લાન્ટેશન વિશે વન વિભાગ કેવી અને કેટલી નબળી કામગીરી કરતું હશે તે આ ઘટના પરથી જ છતું થાય છે.
વન વિભાગના અધિકારીઓની આ કુંભકર્ણી નિદ્રા અને બેજવાબદાર વલણને કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. પ્રજાના ટેક્સના પૈસાથી લવાયેલા મશીન અને મંત્રીશ્રીના ભગીરથ પ્રયાસો પર અધિકારીઓની બેદરકારીના કારણે આજે પાણી ફરી વળ્યું છે. ત્યારે આજે પર્યાવરણ દિવસના પવિત્ર અવસરે વન વિભાગના આવા નબળા વહીવટને ખુલ્લો પાડવા બીકે ન્યૂઝ ચેનલ આ ગ્રાઉન્ડ રિપોર્ટ જનતા સમક્ષ લાવી છે. વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે પર્યાવરણ પ્રેમીઓ હોય છે અને જે કુદરત અને જે વનસ્પતિ અને જેના પ્રેમી છે અને વરસાદ ક્યારે હોય છે જ્યારે લીલોતરી હોય ત્યારે જૂના ડીસાથી પાટણથી સૌરાષ્ટ્રને જોતા રોડનું જ્યારે વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે ત્યારે લીલાછમ 70 મોટા તોતિંગ ઝાડો લીમડા અને પીંપળાના કાપી નાખવાના નહીં પણ એનું રીપ્લાન્ટેશન કરવું, એમને જીવિત રાખવા માટે એનું રીટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવેલું. અને પ્રવીણભાઈ માળીએ પણ એ સારું કાર્ય માટે એમને પોતે આદેશ પણ કર્યો અને એમાં સહકાર પણ આપ્યો. પણ કોણ જાણે કેમ કોની બેદરકારી તો કોની નિષ્કાળજી જે ગણો તે, પણ એ 70 ઝાડમાંથી એક પણ ઝાડ આજે લીલું ક્યાંય દેખાતું નથી, સૂકા ભટ્ટ થઈ ગયા છે. તો આ દિશામાં જે પણ માણસની ફરજ હોય અને જેણે ફરજ ચૂક કરી હોય એને યોગ્ય જે તે કંઈ નશ્વર કરવા જેવી હોય તો કરવી જોઈએ. અને સરકારે ખૂબ આવું કાળજી રાખવી જોઈએ, કારણ કે સામે પાછું ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં બધે પર્યાવરણ નિમિત્તે વાવેતર તો થાય છે પણ એનું જતન કેમ થતું નથી? જતન કરવું બહુ જરૂરી છે. બાળક જન્મે સાથે કંઈક આનંદ તો હોય જ, પણ બાળક જન્મ્યા પછી એનું જતન કરી અને એને પોષણ આપવું કે જેમ વાલીની ફરજ છે એમ આપણે સર્વે જીવો જે આ જે વનસ્પતિ જીવ છે, વનસ્પતિમાં પણ જીવ છે, એને બચાવવા માટે ખરેખર આપણે સૌએ એવો ભગીરથ પ્રયાસ કરવા જોઈએ. જે તે સત્તાના સૂત્રો જે સંભાળતા હોય અને જે તે કોઈ જવાબદાર અધિકારીઓ હોય એમણે આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. અને આ દિશામાં ફરીથી શું કરી શકાય એ તંત્રે વિચારવું જોઈએ. અસ્તુ, ભારત માતા કી જય. વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ તો ખૂબ જ હકારાત્મક અભિગમ સાથે 70 વૃક્ષોને બચાવવાનો પાયો નાખ્યો હતો, પરંતુ વન વિભાગના સરકારી બાબુઓ તેને નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મંત્રીશ્રીના આ ડ્રીમ પ્રોજેક્ટને રોડનારા જવાબદાર અધિકારીઓ વન વિભાગ કોઈ કડક એક્શન લેશે ખરા, કે પછી હંમેશાની જેમ જ આ આખી જ લાપરવાહી પર ભીનું સંકેલી લેવાશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડગામના મુક્તેશ્વર ડેમમાંથી 24 કલાકમાં વધુ 2 મૃતદેહ મળતા પિકનિક સ્પોટ બન્યો મોહતાજ. ઓગડના રાણકપુર નર્મદા કેનાલમાં ખાબકલેલા શિહોરીના યુવકની લાશ સાયફનમાંથી મળતા એકમાત્ર કમાવનાર મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટ્યું. પાલનપુરમાં 90 લાખના પ્રી મોન્સૂન ખર્ચ બાદ પણ નાણાં કચરાથી છલકાતા વિપક્ષે આદર્યો ભ્રષ્ટાચાર સામે મોરચો. કાગળ પર દોડતા વહીવટ વચ્ચે પ્રથમ વરસાદે જ સમગ્ર શહેર જળબંબાકાર થવાનું સર્જાયું ભયંકર સંકટ. યાત્રાધામ અંબાજીના હેલીપેડ પર દારૂના નશામાં સ્કોર્પિયો પર રીલ્સ બનાવી હુલ્લડબાજી કરતા નબીરાઓનો વિડીયો વાયરલ. કાળા કાચવાળી તોતિંગ ગાડી જપ્ત કરી મુખ્ય આરોપી સહિત 2 શખ્સોને દબોચી લેતી અંબાજી પોલીસ. પર્યાવરણ મંત્રીના હકારાત્મક અભિગમથી કરોડોના ખર્ચે બચાવાયેલા 70 મહાકાય વૃક્ષો વન વિભાગની લાપરવાહીથી સુકાઈને ખાખ. મંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટમાં જ ઘોર બેદરકારી દાખવતા સરકારી બાબુઓની કુંભકર્ણી નિદ્રા સામે ઉઠ્યા તીખા સવાલો. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.